વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસકારો એવું આપણને જણાવે છે કે સમ્રાટ અશોક ગાદીએ આવે છે ત્યારબાદ શરૂઆતના 8 વર્ષ સુધી સતત પોતે મગધનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે યુદ્ધો કરે છે અને ભારતની બધી દિશાઓમાં પોતે મગધનું સામ્રાજ્ય વિસ્તાર કરી દે છે. એટલે મગધ છે એ વિશાળ રાજ્ય બની જાય છે. અશોકના જીવનનું એમ કહેવામાં આવે છે કે છેલ્લું અને અંતિમ જો યુદ્ધ હોય તો એ છે કલિંગનું યુદ્ધ. તો ચાલો આ કલિંગના યુદ્ધ પછી અંતિમ યુદ્ધ કેવી રીતે બન્યું, શા માટે આ અશોકનું હૃદય પરિવર્તન થયું, એની માહિતી આપણે મેળવીએ. તો હવેનો આપણો જે ટોપિક છે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, એની માહિતી મેળવીએ. મગધની પડોશમાં એમ કહેવામાં આવે છે કે કલિંગ છે કે જે હાલનું ઓડિશા રાજ્ય આપણે કહીએ છીએ કે એ સમયની અંદર મૌર્ય સામ્રાજ્યની અંદર એને કલિંગ કહેવાતું. આ કલિંગ છે એ જ્યારે નંદ રાજાઓ રાજ્ય કરતા હતા ત્યારે કલિંગ છે એ મગધની અંદર જ જોડાયેલું હતું. એટલે મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતો આ કલિંગ. નંદવંશ આપણને ખ્યાલ છે કે નંદવંશનું પતન થાય છે. નંદવંશના રાજા ધનાનંદને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવી દે છે અને ત્યારે આ નંદવંશનો નાશ થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્ય છે મૌર્ય સત્તાની સ્થાપના કરે છે. પણ જ્યારે આ મૌર્ય સામ્રાજ્યની સત્તાની સ્થાપના થાય છે ત્યારે આ કલિંગ નામનું જે નાનું એવું રાજ્ય છે એ મગધથી અલગ થાય છે અને પોતે સ્વતંત્ર રાજ્ય બનાવે છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના સમયે હમણાં જ મેં કીધું કે આ મગધ છે એનાથી આ કલિંગ અલગ થઈ જાય છે અને સ્વતંત્ર થઈ જાય છે પોતે. હવે કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની અશોકની મહત્વકાંક્ષા હતી. કારણ શું? અશોકના મગજમાં એવું છે કે જ્યારે મગધની ગાદી ઉપર અમારું રાજ્ય છે અને કલિંગ છે એ અમે જ્યારે શાસન સ્થાપ્યું ત્યારે અલગ થયું. એ પહેલા તો મગધનો જ એક અભિન્ન ભાગ હતો. તો ફરીથી આ કલિંગને મારે મગધની સાથે જોડી દેવું છે. આવી જે મહત્વકાંક્ષા છે આ સમ્રાટ અશોકની હતી, જેના કારણે સમ્રાટ અશોક છે એમ કહેવામાં આવે છે કે મગધના અંદર જ આ કલિંગને જોડવા માટે પોતે યુદ્ધ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો અશોકે રાજ્યાભિષેક પછીના એના રાજ્યાભિષેક થાય છે પછીના 8મા વર્ષે, કારણ કે એ પહેલા તો સતત પોતે બીજી જગ્યાએ જ યુદ્ધ કરતો હોય છે અને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર ઘણો બધી મોટો કરી લે છે. એટલે 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત હતા એની સાથે યુદ્ધ જાહેર કરે છે કે કાં તો કલિંગ અમને સોંપી દો, નહીંતર તમે અમારી સામે યુદ્ધ કરો. પણ આ રાજા જયંત છે એ યુદ્ધ કરે છે અને આ યુદ્ધની અંદર પોતે હારી જાય છે અને આ યુદ્ધમાં અશોકનો વિજય થાય છે. હવે યુદ્ધમાં પોતે વિજય મેળવે છે એટલે કલિંગ નગર છે આખું કલિંગ સામ્રાજ્ય છે એ હવે તો મગધનો જ એક ભાગ બની ગયું, કારણ કે અશોકનો વિજય થયો. એટલે સમ્રાટ અશોક જે યુદ્ધમાં વિજય મેળવે છે એ પછી યુદ્ધ ભૂમિની અંદર અને નગરમાં ફરવા નીકળે છે કે ચાલો જે યુદ્ધ કરી આટલી મહેનત કરીને જે મેં સામ્રાજ્ય મેળવું છે એ નગરની અંદર હું ફરવા નીકળું કે આ નગર છે કેવું. એટલે યુદ્ધના પૂર્ણાહુતિ બાદ સમ્રાટ અશોક છે એ યુદ્ધભૂમિની અંદર આંટો મારે છે અને નગરમાં ફરવા નીકળે છે. ત્યારે એ શું જોવે છે તો કે નગરમાં બધે જ એને દુઃખ અને શોકનું વાતાવરણ જોવા મળે છે. કારણ કે આ યુદ્ધની અંદર એમ કહેવામાં આવે છે, ઇતિહાસકારો એવું જણાવે છે કે લાખો લોકો મૃત્યુ પામ્યા હોય છે. લાખો લોકો મૃત્યુ પામે છે એટલે એના પરિવારજનો, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એક સાથે લાખો પરિવાર છે એ આક્રંદ કરતું હોય, રોતો હોય, એના બાળકો, સ્ત્રીઓ, એના માતા પિતા બધા રડતા હોય તો એ વાતાવરણ કેવું હશે. તો આવું જ વાતાવરણ જોઈ અને અશોકનું એમ કહેવામાં આવે છે કે હૃદય પરિવર્તન થઈ જાય છે કે આ યુદ્ધ છે એ ખરેખર મેં જીત મેળવી એવું લાગતું નથી. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી જાય છે કે એને જે આનંદ મળ્યો હતો કે હાશ મેં કલિંગ ઉપર જીત મેળવી, કલિંગને મેં પાછું મેળવી લીધું, એ આનંદ મેળવવાની જગ્યાએ એને પણ દુઃખ થાય છે કે આ તો મેં ખૂબ એમ કહેવામાં આવે છે કે મારી મોટી ભૂલ થઈ ગઈ. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ, કારણ કે હવે એના મગજની અંદર એ જ ગડમથલ ચાલે છે કે મેં કર્યું એ સારું કર્યું કે ખરાબ કર્યું. કારણ એક બાજુ એ આખું કલિંગ સામ્રાજ્ય જીતી જાય છે પણ બીજી બાજુ આ સ્ત્રીઓને બાળકોને રડતા જોવે છે અને આટલો બધી જાનમાલની નુકસાની થઈ છે એ જોઈને એના મનને શાંતિ નથી મળતી કે જાણે એને કોઈ મહાન ભૂલ કરી હોય એવું ને પશ્ચાતાપ થાય છે.
યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મે છે કે મને હવે પશ્ચાતાપ કરવાની જરૂર છે કે મારી આ ભૂલ થઈ ગઈ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણને પણ એવું થાય છે કે આપણાથી કોઈ ભૂલ થઈ જાય એટલે અંદર અંદર આપણું મન સાથે આપણો અંદર ઝઘડો થતો એવું લાગે કે આપણી શાંતિ, આપણા મનને શાંતિ નથી મળતી. પણ જ્યારે આપણે એનો પશ્ચાતાપ કરીએ છીએ, આપણે એની માફી માંગીએ છીએ, પછી જ આપણને શાંતિ મળે છે. તો આવું જ કંઈક અશોકના મનની અંદર થાય છે અને હૃદયની અંદર ખૂબ જ એને દુઃખ થાય છે અને એને એવું લાગે છે કે ના, મારે હવે આનો પશ્ચાતાપ તો કરવો જ પડશે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે ઘણા બધી યુદ્ધની અંદર લોકો મૃત્યુ પામે છે, એટલે એના પરિવારજનો છે, સ્ત્રીઓ છે, એની બાળકો છે, આ બધા ખૂબ આક્રંદ કરે છે અને રડતા સાંભળી અને અશોકનું છે એ હૃદય પરિવર્તન પામે છે. યુદ્ધની નિરર્થકતા એને સમજાય છે કે યુદ્ધ કરી અને જીતવું એ ખરેખર બરાબર નથી, એ નિરર્થક છે, એનો કોઈ અર્થ જ નથી. કારણ કે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ એવી રીતે બની જાય છે કે અહીંથી એને સમજાય છે કે યુદ્ધ કરીને જીતવા કરતાં લોકોના દિલ જીતવા એ વધુ સારા છે. કારણ કે યુદ્ધમાં તો ઘણા બધી લોકો મૃત્યુ પામે છે અને એ પણ સાવ નિરર્થક. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના શું નામ હતું? આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ યાદ રાખવા જેવું નામ છે, કારણ કે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી અશોકે છે એ શસ્ત્રનો ત્યાગ કરીને શાસ્ત્રો ઉપાડ્યા હતા? તો એ બૌદ્ધ સાધુ હતા ઉપગુપ્ત. એના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું હતું. અહીંથી સમ્રાટ અશોક છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલો વીર પુરુષ છે એ પોતે રાજદ્વારી ત્યાજી દે છે અને પોતે યુદ્ધ ન કરવાનો નિર્ણય લે છે અને પોતે ધર્માનુરાગી એટલે કે બૌદ્ધ ધર્મ અપનાવી અને બૌદ્ધ ધર્મનો ફેલાવો અને એના ઉપદેશ લોકો સુધી પહોંચાડવાનું કામ છે એ આ અશોક કરે છે. માટે જ એને સમ્રાટ અશોક કહેવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી બૌદ્ધ સાધુ ઉપગુપ્ત એ જોઈ શકીએ છીએ અને સમ્રાટ અશોકને પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો અશોકે પહેલો એવો શાસક હતો મૌર્ય સામ્રાજ્યનો તો ઠીક, પણ એ પહેલા પણ ઘણા બધી શાસકો આવી ગયા કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે અશોકે છે એમ કહેવામાં આવે છે કે ઘણા બધી શિલાલેખો કોતરાવ્યા હતા. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝન થાય છે ને ભાષા અને લિપિમાં. અત્યારે આપણે જે વોટ્સઅપ વાપરીએ છીએ એમાં ઘણા બધી જેને ઇંગ્લિશ નથી ફાવતું એ શું કરે છે કે લખતા હોય લિપિ એની ઇંગ્લિશ હોય પણ ભાષા ગુજરાતી હોય. એટલે ગુજરાતીમાં અમે તો AME એ રીતે લખતા હોય છે. તો અમે બધા, તો બધાનો સ્પેલિંગ પાછો શું કરે કે લખે ઇંગ્લિશમાં. બધાનો સ્પેલિંગ શું બનાવે તો કે BADHA આ રીતે લખે છે. તો આ લિપિ કઈ થઈ તો કે ઇંગ્લિશ, પણ ભાષા કઈ છે તો કે ગુજરાતી. તો અશોકના પણ જે અભિલેખો હતા એની અંદર ભાષા પ્રાકૃત હતી પણ એની લિપિ કઈ હતી? બ્રાહ્મી હતી. કારણ કે એ સમયની અંદર લોકોની ભાષા છે એ પ્રાકૃત અને બ્રાહ્મી બંને હતી. આ ઇમેજની અંદર જે હમણાં જ વાત કરી સમ્રાટ અશોક કે જેણે જીવનનું અંતિમ યુદ્ધ કલિંગનું કર્યું હતું અને ત્યારબાદ પોતાનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે શસ્ત્રો છોડી અને શાસ્ત્રો તરફ વળે છે અને પોતે ઘણા બધી અભિલેખો કોતરાવે છે કે જેની અંદર આ ભાષામાં કે કઈ રીતે લોકોએ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા અને કઈ રીતે પોતે હૃદય પરિવર્તન થાય છે એની બધી માહિતી છે આ શિલાલેખો એટલે કે પથ્થરની ઉપર પોતે કોતરાવે.